છે ને ખાટલું એક જ છે. દરરોજ તો ઊંઘી જતા હતા બે જણા એક જ ખાટલામાં, પણ મહેમાન આવે 3 જણા થારા ઊંઘી જવાય નહીં. એટલે તખા ચેપાઈ ગયો. એટલે આ ખાટલો એક લાવવું પડશે આપણે. કેમ ખાટલું લાવવાનું? હા, આપણે રોજ બે જણા ઊંઘી જતા હતા, મહેમાનને થોડા ખાટલા ઊંઘાડે 3 જણા એક હંગાત. આપા અડધી રાતે ચિયા મહેમાન બોલાવી લીધા તમારા હાડો આવા છે. એમાં શું લેવા હાડું? એટલે અહીં જઈ ત્યાં બાજુમાં પેલો પરામ લગન હતું ને તો હટવાયા તા મને કહેવા ટ્રેક્ટર વાળા જવાના નહીં, અહીં ઘર આવું ક્યાં શું કરવાનું? ખાટલું લેવા જવું પડશે એમ કહું. હું અડધી રાતે કહે જવાનું નહીં. તું જાણે પેલા જોડે વાળા નહીં લઈ આવી ખાટલું. ના એ તો બહુ તાતા આમથી તે કશું ત્યાં ના કરે. અહીંયા અડધર ને મરચું ખૂટાતા લેવાના હા નહીં અહીં ઘર. ડોહા તું હે ને તું જાકે બરાબર પણ અને મહેમાન આવે તે પેલા આવી જજે, એટલે આપણી આબરૂના કોકરા થશે કે આ તો ખાટલું નહીં રાખતા એવું. સારું લેતા આવું. તું ટાણી ના કરે, તું જા હે ફટાફટ, મોઢું ના બગાડીશ આમ. કહ્યું નહીં લેતા આવું એમ. સારું જા ફટાફટ હેડ. હું તો અડધી રાતે નાય કરવાનું. તા વળી હારી તાઠી લાગે છે. મહેમાનની વાટ જોઈને તો હું કોકડાયો કે આવું આવશો, કેટલી વાર કરી મને સમજણ પડતી નહીં. અને પેલું અમારે ખાટલું લેવા ગયું. આઈડિયા મહેમાન. એટલે અરે હું તો આમ ડોકાચા કરું છું. આઈપા ઝોપલી મેલી આમ જોવાનું હોય. એટલે ઝોપલી મેલી પણ મારે જોવું ના પડે. હા કે બરાબર છે. હો બેહો તમે બેહો બેહવાના. ડોહા જોજે પનુરાઈ. અરે હા આયુ આ ચોા જાતું ખરું છે. આ ચેવડું ભારે ભૂખ ખાટલું લઈને આવ્યું પાછું. કહ્યું નહીં તમે પહેલી લઈને આવવાનું. તે પેલા પણ નોડું લાયો હોય. એક તો અડધી રાતે પેન પેલો મફાઈ તો ચમો બોલતો હતો. અરે બોલે તાકે એમને એમ બોલે ચિત્તે કહેવાય નહીં તારી કે સાન મોરેશ ખટી હતા કેવું ના હાસું કરસી બોલી જો મને કે અડધી રાતે છોડવાની હેડ કરો કે કાઢો તો ને પેલો પાયો એક કોઈડા ફટકારો નહીં. એટલે એમ નહીં તમારા ઘર ખાટલાય નહીં. એટલે આ અમારું જ છે એટલે એમ નહીં ના હોય ને તો આપણે ખરી મોકલી દેજો. મોકલાઈ દઈશું. આપણી અહીંયા આગળ આપણા બધા મોણો હોય રે ને એમના બધા બહુ પડ્યા. પાંચ ના કરશે તમે ભલા મોણો. અમને કશું હાસું નહીં લાગે. માજી લાવે છે ને એક તો એટલે કહું એટલે તોય માથા કોઈ. પેલા મહેમાન બેઠા હોય ને મહેમાન બેઠા હવે મારે આબરૂ ના ઝઘડા કરાશું. મહેમાનને કેવું થાય કે ખાટલું નહીં રાખતા હોય અહીં રહેવા બોલાવા છે ને ખબર નહીં પડતી કોઈ જોઈને તો બોલ હારા બુદ્ધિના બરદોન કરો શું. એક તો ભણ્યો નહીં પણ ગણ્યો નહીં. આ તો હવે મારી નાખે. હવે આમ નાખતો હતો હવે મરી જતો વીમો નહીં મારો તો. એટલે ના એટલે મારી નાખે એટલે ખાટલા મરી જવાનું. હવે પડ્યો માથા બધા વાજ્યું શું કરી લેવાના. કશું થાય નહીં. ઓએ વાંગાટ્યું છે તો બરાબર ન્યુ અહીં ઘર હાથ જો છે ને આ દાઈને ઓર્ડર કરા ગંધાય છે આ ભલા મોણા. તમે દબાઈ શું કેટલા દબાયા? 5 દબાયા. મારા કેટી સીઝન ના હોમે વાળા તો તમે મારી નાખશો. આ તો આવતી સીઝન ખરી ને એટલે મગ પસ્તો ખાવા જ પડે એમ. તમારે જેવા 30-40 જણા હોય ને તો પેલા ઘર ધડીને તો પોહો ખાવો પડે. અરે પણ માં જેટલો એકાદ હતો હું એકલો જ. અમાર ગામમાં પેલો જેનો ખોજો ક્યાં જેનો ખોજો હતો પેલા સાબડું ભરીને મારા હારો ખાય. શું વાત કરે? એટલે પેલા અમારા જમાના અમે ખાતા હતા એવું નહીં હો. તારા જમાનાનો શું હોય તું ભલા મને ચા ભૂલી ગયો. એટલે એમ નહીં આપણે હરકી જ છે. હું માર 2 વાર તું મોટું છે માં કરતો. એટલે હલકામ નહીં લેવાનું પાછું એમ. એટલે હલકામ નહીં તાકે તને વજન કરી લેવાનું મારે. એટલે જેમ કરીને લેવા એમ પણ લેવાનું એમ. એટલે કેમ લેવાનું? એટલે કાપી નહીં કાઢવાનું. હો અરે ચા કાપ્યો તને પણ આ તો કાપી કાઢ્યો એવું લાગ્યું. એટલે આ નહીં આઈ બે હાડે વગેર કાપ્યો હોત તમે તને નાખી દે કે ભાઈ તું તા ઘેર નાખી દે સીધો સીધો. ના બરોબર છે મેં તમારી વાત સાચી છે. હાજી હોય તમારી વાત. ઓય તારે છે તું એ ભલા મોણા ખરો છું. અરે બોલો બીજું શું ચાલે? શાંતિ? એ શાંતિ છે અમાર ગામમાં થાય ને. હા પરમ શાંતિ. એવું એમ? નગરી અમાર ગામમાં નહીં શાંતિ. સકલું હરખું રાતે ફરકે નહીં. બધાય શાંતિથી ઊંઘી જાય. અમાર ગામની વાત ખબર છે? હા સોમણિયા પરમ વાત ખબર છે? સોમણિયા પરમ શું થયું? સોમણિયા પર અમારું ખરું ને સોના થાપા છોના નહીં થાપતા. તારે તા વાત હોબતા નહીં તમારી. એમ થયું કેવું ખબર છે? રાતે ખરે ને શોર આવે છે. સોર આવે? શું વાત કરો? તાણી અલ્યા રે તમારા ગામમાં કેમ બધા એવા થાય સોરી વાળા? શોર એટલે જો જોજરી લે જાય, પવલિયો લે જાય, દેગડો લે જાય, ખાવાનું ટપલીઓ તે લેજે. હો કે ગલાડું નહીં રહેવા દેતા હોય ને એટલે અમે કલડું રેવા દે પણ ભોજી કાઢા હે હારા. ગલાડું શું કામ ભોજી કાઢે યાર? કોણ જોવાના? મારા હારા મારી ના જાય. ગલાડાને શું વેરે છે અમને? કોણ જોવાના? રોટલા નહીં ભાવતા એવું લાગે. પણ મહેમાન ચોર આવું બધું લઈ જતા પૈસા લઈ જાય. ફાડું છે એક નંબર ફાડું. એટલે એમ નહીં એવું લાગતું હોય તો હું હેડું અહીંથી એમ. અમારા ગામમાં કશી ટેન્શન લેવાનું નહીં. તમારું ઓશિંગ યાદ રાખીને ઊંઘવાનું. ઓછી કુછ શેક ખરું ને તમારે? પેલું તમે કઈક લાયા તો કઈ પૂરું કઈક સ્ટેટસ મૂકેલું વચ્ચે. પેલું લાયા છીએ. ઇન્સ્ટુ પેલું ઇન્સ્ટુ શું ઇન્સ્ટુ ઇન્સ્ટુ પેલું લાયા છીએ અમે.
પેલું કઈ મૂક્યું હતું કે ધમાકા પેલું બૂમ બૂમ વાળું લાયા છે, હા. 2 લાખનું કંઈક એવું પેલું લખ્યું હતું. 1.5 લાખ બહુ રૂપિયા બધા પૈસાનું લાયા ક્યાં હતા. બધા બહુ પૈસા. ઇન્સ્ટન્ટ કે ઇન્સ્ટન્ટ. એટલે મહેમાન હા તમે પેલું પ્રોન બોરો પડી મેલો હવે હા એ જે લાવે એ તમે હા. લાખનું 1.5 લાખનું 1.5 લાખનું. પણ હા એ 1.5 લાખનું બઈ ગયું હા આપણે હે ને હા. અહીં ઘેર નહીં પથારી કરવી તા ખેતમ જે વાહો કરવા એટલે ખેતર મને ઓછું ફાવે એમ. એટલે ભલા મને મકાઈ કરી છે 1.5 વીઘું હા અને વડેમાં હા. અહીં આપણે વાહો કરીએ ઊંઘવાની મજા આવશે મારે એક નંબર થઈ જાય હોતે મકાઈ એમ. એટલે મકાઈ આવડી આવડી થઈ 2 પોણા થયા તા એવડીમ શું વાંચવાનું? મકાઈ ડોડા બે ચાર કહેવાય. હાસવું પડે હા. પહેલે હાસવી પડે માવજત કર્યો ખેતમ એક નંબરની ઊંઘ આવશે તમને જોજે ને અને મને નાઈ તો મસરા બહુ તોડે યાર. આ તમને મોજ પડી જાય હેડો ને એકવાર. ના પડી ને. એટલે મજા આવી છે તમે હેડો તો ખરા એક દો આપણે હારું હું આવું ખેડો. અને કશું કોડવાનું લઈ લેજો, બહુ તાઈ લાગે તો. તમે પેલું ટેન્શન કશું ના લે મને લાગે તમે પેલું ચોરીનું ટેન્શન હોય તમારા ગામનું દઈ લઈને ફેરા કારણ કે મને થોડુંક ખરું ટેન્શન એમ. એવું એ ચોરી કારણ કે બોરી- લાયા રૂપિયા 1.5 લાખ નું વસ્તુ છે ગજો. અમારા ગામમાં કશી ચોરી થાય નહીં ગેરંટી આલું હું અને થઈને તો મહેમાન હા એટલે આજે એમ નહીં એટલે પેલા પૂરા જોયા જેવું થશે એમ. પૂરિયા ગઠ્ઠા લાયા છું ને હા એ વેચીને તમારો મોબાઈલ લાયેલી પાછો પૂરા ગઠિયામ ના આવે કશું હોય. હા તમે પેલા માણસ શું? હાલે હેડો. કેમ? બુંડબુંડ ના આવે પણ હું જોઈ લીધું. અલે, અલે, ના, આવ્યું લે, મારા. તું યાર ગઈઢો થઈ ચો, ક્યાંથી બેસી ગયો? આ રોજો આઈ ગયો. જો, કેટલી ફાટા છે. આ પાછું ફો જેવું કરતું હતું. 1.5 લાખ પેલું કે. હો, પગે ભૂંડીને ફોય કાઢનું આમને ત્યાં. ગરમી થઈ જાય હો, મહેમાન કશું કરતું. અમારે તો આવું જ. ખેતર કે તમારું ખેતર? અરે મારું ખેતર છે એવું છે? આપણો મારો જો આ મારો છે ને એક નંબર કેવો છે? અને આ શું હે પાછું? એટલે ઝાકર ના પડે એટલે બધું આ એટલે આ તંબુ તો એને એવું બધું છે ને? એક લાલ દરવાજે તંબુ તોણિયા રેલો એટલે આ લાલ દરવાજે લાલ હોય તંબુ અને આ લીલા તંબુ તમે તોણી બેઠા હો ને એટલે લાલ ને લીલું કર્યા કરે બેહો ને હેડો પેલા અમે પછી વાત બેહો. કરીએ. એટલે એમ નહીં. હા એટલે તમે અહીં લાયા મને હુવાડવા? અહીંયા કર તમે આ હા એક સડર કે આમ હવાર થઈ જાય તમારે એટલે અહીં પછી પેલું આવતું નહીં ને હવે પેન એટલે કશું ફુગાડમાં ના હતું આવે. એ. અહીં નહીં ઊંઘી જવાનું હું તમારા જોડે આવ્યો ને હા તો તમે હતો દોસ્ત દે હો કે આ જોશે ને આ ડેમો પાડી દીધું જોશે ને હવે મને કઈડવાનો છે એવું લાગે. આ જો જઈ ના કાઢી લે આ તો અમારે રોજનું લોહી ચાખેલું એટલે તખુબા આ ઉપડો ને ખાટલો બાટલો લઈ આવો મહેમાનને ત્યાં નેચે પથારી કરવાની ના ભાઈ મને નેસા નહીં ફાવે હો કે. અરે તમને નહીં કેતો તો પેલા ખાટલું લેવા જવાનું જ નહીં. તું ઘેર જા ખાટલું લઈ આવ ફટાફટ હેડ મોડું ના કરીશ મહેમાન સામે આવરું ના કાઢીશ ખાટલું ને ખાટલું ભાઈ ખાટલું જ જીવ લીધો મારો. ખાટલું તો લાવવું પડશે તો મહેમાન નહીં આયા નવાઈના મહેમાન હોય એમ. લે ના ના હેડ જ કરવો નાહી હોય. જાઉં નાહી જાઉં હું કહેતો હોય. આ તો પહેલે જ એવું અમાર હોમું થઈ જાય એ તો ભડ ભડ જ. નોણા મોટાનું ધ્યાન નહીં રાખતું હવે આ સખ્તા બે આમ દાલદા ઘી વાળા હતા ને તો ઉધરા જેવું લાગે. ઘી વાળું ના ખવાય તારે આ સ્વાટે તાડવે આ દાલદા હે તમે- આ ગરું આમ સોટા હે એમ. કઈ ડિસિઝન નું લાગે દબાયું બરાબર નું એટલે આ સીઝન આવી એટલે આ ભાઈ આયો મને મારી નાખશે એવું લાગે. ના મને એવું ના મેલશો શકતા નહીં ખાવા શકતા મત બસ બસ બે જ મેલજો.
હારું ઊંઘમાં બબર ભાત ના મેલશો, ભાત નહીં ખાઓ. આ ઉધરો લાગે બોલ હે એ તખલા એટલે આ ખતે આ જોના આ ચેમલું ઊંઘા છે આવ્યું આ જો જો સે આ સે બરકતોનામાં અડધી રાતે આ નાટક કરવાની કઈ જશે તે જોતે પણ આવો મારું એક લાત એને મારું આનો એક લાત આવે એટલે ચમલું ઊંઘા છે એ સીધી એક કામ કરીએ આ નાકોરા બોલાડા ઊંઘવા નહીં દે આપણે એના પર ખાટલામાં નાખીને આગું મિચાઈએ ઓ મેલ દી હે હો લે હેડ પકડ જમરા જેવો આ ખોટો બોલાઈને મેં તો ભૂલ કરી તમોન મેમન એટલે ભાઈ મને થોડી ખબર હતી કે આ એની કુટે વસે આવી રાતે ઊભું થઈ જવાનું બોલવાનું દાળ ને ભાત ને બાત લાઈ ઈયું તારો રાતે ચકતા ના આ એના લીધે આપણે કોકડાવાનું થયું હા જો પાણી પીવું પડશે. આ પાણી લાયા હક નહીં લાયા યાર. આ બે ગાથડ જેવા અને આ ચો હુવા દીધો મને ચો મારા બેટા ખાસા આગો હુવાડી દીધો મને તો પાણી લાયા કે નહીં લાયા બેટરી કરવા દે ફોન તો જો મારો ફોન મારો તો જો ફોન પેલો મારો લે ઓય ઉઠો અડધી રાતે શું થયું અલ્યા ફોન મારો તો જન મન તો ન છે તમોમ કોણ ફોન મારો પેલો 1.5 લાખ રૂપિયા વાળો ફોન તે શું થયું નહીં શું મીચો તો મને ખબર નહીં ખબર નહીં તમે અહીંયા પડ્યું છે ખાટલા તર તો લઈને તો બેઠી જાય તમે એટલે આમ નહીં હા અહીંયા જતો હું કે મિલિયન થાય અલ્યા એટલે તમે બે તો નહીં લ્યા અલ્યા નહીં અહીં ગલી તો ખસ કઈ ખોર કેમ અહીં ફેટ જલ્યા વગર આમ તું એટલે એમ નહીં કેતો આ જોવો જ ખરાય આ ગોદરૂમ જોવો નહીં મેં ફોન કશું મેં જોયું એટલે એમ નહીં તમે બેણી પેલી નહીં બગડી ને એમ કહો નિયત બગડી નહીં લે તમે બેણી બગડે અમારી તો ઊંઘ બગડી નિયત નહીં બગડી તકત છે મહેમાનું લાગે જયું એટલે જઈ એવું નહીં ચાલે તમે કે ફાડવા મારતા હતા અમાર ગામ તો આમ અમાર ગામમાં ના આવે તમારો ફોન ચોરી થયો એવું લાગે મને એટલે તો લાગા એટલે થઈ ગયો જ છે ને અહીં છે કોવે ચો મેલીનું કી જતા તમે આ વાઈન મેલ્યો તો માથે ઓશિંગે હાથ મેલી હોઈ જવાનું કે ઓશિંગે હાથ મેલવાનું કીધું ફોન મેલવાનું નતું કીધું એટલે ફોન તો મેલો જ પડે ને આ રસ્તા પર આપણું ખેતર છે બરાબર હા આ તમે ઓશિંગે ફોન મૂકો એટલે ગમે તે કોક આવતો જતો હોય ને એ ફોન લઈને તમારો જતો રહે એટલે એમને હવે શું કરવાનું મારે 1.5 લાખ રૂપિયા મોબાઈલ છે હા આ એ જયો પણ એટલે જયો એવું ના હોય એટલે આ ભયા હું શું કહું તમને હા આ ફોન તમારે જો ને એટલે હું એમ જ કહું કે તમે આપણે ખેતર વાહો કરવા જાઓ તમારું ખેતરના રોડ ઉપર તમારું ઘર હોય હા તો તમારે એવી રીતે ફોન રાખીને ઊંઘવાનું નહીં જો આ ઓછામાં તમારે મેલાતું હોય? ઓછીંગે ફોન મેલાય રસ્તા ઉપર ઘર આપણું એટલે ગમે એ હાથ સાફ કરીને નાહી જાય આપણે ઊંઘમાં ખબર પડે નહીં કશું પણ એમ નહીં હા આ તો મારે 1.5 લાખ રૂપિયા જયા નહીં ચો હું રાત્રે આવ્યો પણ હવે એમાં કરવાનું શું અહીંયા તમારો ફોન જો તે તમને ખબર નહીં પડતી કે રોડ ઉપર છે તે આપણે નાક ઓછીંગે રખાયું અડધું સફરજન આવે ને એવું લાવ્યો તો અડધું સફરજન વાળો હોવે અડધું લાયક આખું લાયા પણ હવે જયું જ જયું હવે મહેમાના કરવાનું. ગામડું છે અને પાછા એમાં 3 કેમેરા આવે ને એવો હા ઓય આ બધું કશું કેમેરા બેમેરા નહીં હા હવે નહીં કરજો ધીમારે નહીં કાઢજો એવું આજ કેમ પછી એવી ભૂલ કરતા નહીં હા. કે તમે જે આપણે રસ્તા પર ઘર હોય ખેતરમાં તમે વાહો કરવા જાઓ તો રસ્તા નજીકમાં ઊંઘી જાઓ તમે આ આપણું ખાટલું જો રોડ ઉપર જ છે તો રસ્તા નજીક ઊંઘી જાઓ તો ઓશિંગે છે તમારો કિંમતી સામાન હોય એવું ઓશિંગેની સાઈડમાં કુદર રાખવું નહીં શું કીધું
આજ તો મહેમાન ખબર પડી જાય મને ખબર પડી ને આવું ના રખાય સખતજી 100%, ધ્યાન 100%. રાખજો ના મહેમાનનું જોયું એવું આજ પછી કોઈનું જાય ના એવું આપણે ધ્યાન રાખવાનું હા. અને આપણે બધાને જોણ કરવાનું બરાબર સાચી વાત છે, સાચી તમારે તો વાત. હવે બધાને કહી દેજો બરાબર છે મહેમાન હા આ રીતની ભૂલ થાય નહીં આ જઈને હાથ જ પડાવશે ગમો એમ આવું ખેતામ જાય હમ. તો એને કશું મેળવું નહીં હા ઓશંગે તો નહીં જ એમ હા, બરાબર ને બરાબર સાચી વાત ને ખુલ્લામાં વસ્તુ રાખીને ઊંઘવાનું નહીં કારણ કે આપણે જ ખરું હમ. રોમા પીને દયા છે ને હા. એટલે કશી ખોટ નહીં નવો લાવી દઈશું આખો બસ અડધી તાર. એપલ પાછું લાવી દઈશું હા સારું સારું હેડો હોય બરાબર ઊંઘી જાવતા હવે તારા નહીં કરવું હાવ ના હવે ઊંઘ તો ઉડી જ છે પણ ટાઈપ કરી હુઈ જઈએ એમ સારું લાવી દઈશું બીજો અહીંયા શું ઓય હા તો. મેલે માગ નહીં આપણે હા ઓય હાડ તાય ઊંઘી જાઓ, હાડો. એટલે પણ એમ નહીં કેતો મને આગો બધો બહુ લાવી દીધો તમે હાર હેડ હોઈ જા મેલજો અલગ જ્યાં મેં મને. ત્યાં તા એમને ખબર નહીં પડતી કે વોશિંગે ના મુકાય આપણે શું કીધું અરે આવું કેમથી સામાન આ રોડ ઉપર ઊંઘી એ જવાનું ભાઈ, બહુ ઓછા મેલા થાય હું એ કોક હાથ સાફ કરીને નાહી જાય આ એવું જ થયું મને તો એવું લાગે થયું હાર હાર ઊંઘી જાઓ તમે બહુ તાડી ટાઈડ તો છે જ ને બોલા